હાલ આપણે વાઘપર પિલોડી ખાતે શ્રી સંઘાણી પરિવારના શ્રી રોકડી હનુમાનજી મહારાજ બિરાજમાન છે. તળાવની પાળે ત્યાં આપણે દર્શન માટે આવ્યા છીએ. અમારે ભાઈ શ્રી બળદેવભાઈ સંઘાણી ને ત્યાં આજે પ્રોગ્રામ રાખેલ છે તે માટે આપણે પધાર્યા છીએ દાદાના દર્શને, દાદાનો પ્રસાદ લેવા. હાલ તમને દાદાના દર્શન કરાવો. જય રોકડી હનુમાનજી મહારાજ, જય રોકડી હનુમાનજી મહારાજ. જો અહીંયા વાઘપર અને પિલોડી વચ્ચે તળાવની પાર ઉપર અમારા સંઘાણી પરિવારના દાદા બિરાજમાન છે, જે વાઘપર પિલોડીની શાન છે. વર્ષો પહેલાંનું આ સ્થાનક, જૂનું સ્થાનકથી અત્યારે બધી દિવસો જેમ જતા જાય તેમ ફેરફારો થઈ ગયા છે. ત્યારે અતિ આધુનિક મંદિર બની ગયું છે. જોરદાર જમાવટ મંદિર છે. માટે દાદાના દર્શન કરીએ અને પછી મહાપ્રસાદનો લાભ લઈએ. જય હનુમાનજી મહારાજ, રોકડી હનુમાનજી મહારાજ. હવે મોહનથાળનું કટિંગ થઈ રહ્યું છે. મહાપ્રસાદ માટે તૈયારીઓ ચાલુ જ છે. ભવ્ય તૈયારી થઈ રહી છે. અત્યારે ગરમા ગરમ મોહનથાળ ઉતરી ગયો, હવે કટિંગ થઈ રહ્યું છે. રસોઈ વિભાગમાં પૂર્વ તૈયારીઓ ચાલુ છે. રસના ટોપિયા ભર્યા છે. સ્પેશિયલ કેસર કેરીનો રસ. જમાવટ મહાપ્રસાદનું આયોજન છે. 5000 માણસોનું આયોજન છે. અત્યારે જો ભજીયા, કાચા ભજીયા કાઢવામાં આવે છે. ભજીયા કરવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે. જોવો રસોઈ વિભાગનો કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ બીજો વિભાગ છે, યુનિટ 2, વાઘપર પિલોડી. વાઘપરની પટેલ સમાજવાળી જબરું આયોજન છે. 5000 માણસો જમવા મહાપ્રસાદ રાખે છે. જે આશયથી રાખવામાં આવે છે તે બળદેવભાઈને આપણે પૂછશું. આ કેરીનો રસ તો 150 પેટી કેરીનો રસ કહી દો. 60 પેટી એમ? 60 મણ. હા, 120 પેટી. હાલો ને, બરફ નાખીને કમ્પ્લીટ કર્યું છે. 1 2 3 4 5 6 7 ટબ ભર્યા. હવે મહાપ્રસાદની તૈયારીઓ થઈ રહી છે. કાઉન્ટર ગોઠવાઈ રહ્યા છે. અહીંયા વાઘપર ગામની દીકરીઓ દ્વારા પીરસવાનું જે સેવા કરવામાં આવે છે તે હાલ અહીંયા સેવા કરી રહ્યા છે. પીરસવા માટે તૈયાર થઈ ગયા છે. હમણાં થોડીક વારમાં જ મહાપ્રસાદનું ચાલુ થશે. આ કાઉન્ટર નંબર 2 ઉપર 8 ગામની મહિલાઓ જે પીરસવાની સેવા આપે છે. જે બીજા કાઉન્ટર ઉપર
મહિલાઓ તૈયાર થઈ ગઈ છે. હમણાં જ મહાપ્રસાદ ચાલુ થશે. જય બાલાજી, જય બાલાજી. આ પુરુષ વિભાગનું ટેબલ હતું તે પણ આજ ગામના વાઘપર ગામના જ બધા સ્વયંસેવકો પીરસવાની સેવા બજાવી રહ્યા છે. તો આ પુરુષ વિભાગમાં આ એક ટેબલ જે વાઘપર ગામના જ યુવાનો છે. બીજા ટેબલ ઉપર જમણવાર ચાલુ થઈ ગયું છે. અહીંયા પણ વાઘપર ગામના જ સ્વયંસેવકો દ્વારા પીરસવામાં આવી રહ્યું છે. જે ગામની એકતા ઓર જે મંડળ છે તેના સભ્યો બધા પીરસવાની સેવા કરી રહ્યા છે. જમણવાર ચાલુ થઈ ચૂક્યું છે. ધીરે ધીરે પ્રસાદ માટે માણસો આવી રહ્યા છે. બીજા ટેબલે પણ ચાલુ થઈ ગયું. જમી લીધું, છાશ પાણી પી લીધા. પણ મંડળના સભ્યો બાળકો ખાસ જમણવાર પૂરું થઈ ગયું. લાઈન પણ ઓછી થઈ ગઈ. ધીરે ધીરે આવતા જાય, જમતા જાય છે. હાલીને આવતા એટલા બેઠું ને જમણવાર કેટલા વર્ષ હાલીને આવ્યા? 5 વર્ષ દર મંગળવારે. વાહ! તો આ દર મંગળવારે 5 વર્ષથી આવે. દર મંગળવારે હાલીને તેના મોજમાં આયોજન કરે છે પ્રસાદનું. તો આજે મજા આવે. એક ભાઈ ને બેન હાલીને આવે. એમને અમે બેન આવે આવવાના હતા પણ પછી હું એકલો હોય તો માંડી હવે નથી જવા. અહીંયા કણા ફાટોડે અહીંયા પહોંચી જાય છે. અડધે તલાવ ગાડી પહોંચે હવે કોક અમારા ભાઈજી છે 5 વર્ષથી આ સતત દર મંગળવારે હાલીને આવે છે. તેના મનમાં મહાપ્રસાદનું આયોજન કરેલું. જે 5000 માણસનું આયોજન હતું. જે ભવ્ય આયોજન કરેલું. મોજથી બધાને જમાડી આનંદ લઈ હવે આ વિડીયોને વિરામ આપું છું. જય બાલાજી, જય બાલાજી.